2018ની અંદર જામનગરની અંદર એડવોકેટ કિરીટભાઈ જોશીનું ઘાતકી રીતે હત્યા થયેલ હતી અને 2024 વકીલ મંડળ ભરતભાઈ સુવા ગુજરાતની અંદર જે એડવોકેટ ઉપર જે અવારનવાર હુમલાઓ થતા હોય અને હત્યાઓ થતી હોય, જામનગરમાં પણ 2 એડવોકેટની હત્યાઓ થયેલ છે. જે અનુસંધાને ગુજરાતના વકીલો જાગૃત થયા છે અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વહેલામાં વહેલી તકે ગુજરાત સરકાર લઈ આવે તેના માટે અમે હવે 2 વખત એક નર્મદા ખાતે અને અંબાજી ખાતે અધિવેશન કરેલ હતા અને અમારી માગણી છે કે સરકાર પાસે કે વહેલામાં વહેલી તકે એડવોકેટ પ્રોટેક્શન અમલમાં લાવે. ગુજરાતના તમામ વકીલ મંડળના પ્રમુખ, વકીલ મંડળના પ્રતિનિધિઓ જે તે જિલ્લા તાલુકા કક્ષાએ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માગણી કરેલ છે અને તેના ભાગરૂપે આજરોજ અમે પણ જામનગર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે. એવું નક્કી કરેલ છે કે દરેક જગ્યાએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપો અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અને એની જો સલામતી ના હોય તો ગુજરાતના તમામ બાર એસોસિએશન એક ગ્રુપ બનાવી અને દર મહિને એક વખત એવું નક્કી કરેલ છે કે દરેક જગ્યાએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપો.